નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ વિશે વાત કરીશું અને ખેડૂતોના 6000ના હપ્તા વધારાની વાત કરીશું। રેશન કાર્ડમાં જુલાઈ મહિનામાં મળતું રાશન બીપીએલ અને એપીએલ વાળાને કેટલું મળે છે તે આજે જાણીશું। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, બીપીએલ રેશન કાર્ડ વાળાની વાત કરીએ આપણે। જે ઘઉં મળે છે 12 કિલો, એનો એક પણ રૂપિયો ચૂકવવામાં આવતો નથી। ચોખાની વાત કરીએ તો 18 કિલો મળે છે, એનો પણ 1 રૂપિયો ચૂકવવામાં આવતો નથી। આગળ ખાંડની વાત કરીએ તો 2 કિલો 22 રૂપિયા, એટલે 1 કિલોના 22 રૂપિયા અને 2 કિલોના 44 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે। નિમકની વાત કરીએ તો નિમક 1 થેલી મળે છે, એનો 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે। મિત્રો, આપણે એપીએલ રેશન કાર્ડ વાળાની વાત કરીએ, એમાં ઘઉં મળે છે 10 કિલો એપીએલ વાળાને અને 1 પણ રૂપિયો એને ચૂકવવામાં આવતો નથી। ચોખા પણ મળે છે એને 15 કિલો, જે 15 કિલો ચોખા મળે એનો પણ 1 રૂપિયો ચૂકવવામાં આવતો નથી। અને નિમક મળે છે 1 થેલી, એનો 1 રૂપિયો એપીએલ કાર્ડ વાળાને ચૂકવવાનો રહેશે। આમાં બીપીએલની જેમ ખાંડ એપીએલ વાળાને મળતી નથી। મિત્રો, બીપીએલ રેશન કાર્ડ અને એપીએલ રેશન કાર્ડ વાળાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં મળશે અને 3 કિલો ચોખા મળશે વ્યક્તિ દીઠ। આગળ ખેડૂતોના 6000ના હપ્તાની વાત કરીએ મિત્રો। પીએમ કિસાન યોજના ખેડૂત કલ્યાણ માટે 100 દિવસના એજન્ડા સાથે પૂરી તાકાતથી કામમાં વ્યસ્ત મોદી 3.0 સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંધાનોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં 2000 રૂપિયાનો વધારો કરવામાં આવે। રકમ વધારવાની કેન્દ્રને લગભગ 20,000 કરોડ રૂપિયાના વધારાના ખર્ચનો બોજ ઉઠાવવો પડશે। આગળ વાત કરીએ, તમને જણાવી દઈએ કે કેટલાક રાજ્યોએ પહેલાથી જ ફંડની રકમ વધારી દીધી છે। જો કે વધેલી રકમ રાજ્યો પોતે ઉઠાવી રહ્યા છે, પરંતુ જો કેન્દ્ર સરકાર ફંડની રકમ વધારવાનો નિર્ણય કરે છે તો રાજ્યો પરનો નાણાકીય બોજ ચોક્કસપણે ઘટશે અને સમગ્ર દેશમાં ખેડૂતોને વધેલી રકમનો લાભ મળી શકશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત શપથ લીધા પછી તરત જ પીએમ કિસાનની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા અને યોજનાના 17મા હપ્તાની રકમ પણ 18 જૂનના રોજ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવી છે। હવે સંપૂર્ણ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિમાં આપવામાં આવેલી રકમમાં વધારાની જાહેરાત કરી છે। આગળ વાત કરીએ, હાલમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક રૂપિયા 6000 આપવામાં આવે છે। આ રકમ વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે। હવે બજેટ 2024-2025ની રજૂઆત પહેલાં ભારતીય ઉદ્યોગ પરિષદ CII અને FICCI સહિત ઘણા વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓએ સરકારને સૂચન કર્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ તરીકે આપવામાં આવતી વાર્ષિક રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા કરવામાં આવે છે। મિત્રો, 8000 રૂપિયા કરવાની માંગ વધારવામાં આવી છે। રાજસ્થાન સરકારની વાત કરીએ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજ્યના લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વાર્ષિક 2000 રૂપિયાનો વધારો કર્યો છે। પોતે રાજ્ય સરકારે 2000 રૂપિયાનો વધારો કર્યો છે। હવે ખેડૂતોને માટે આ રકમ વધીને 8000 રૂપિયા થઈ ગઈ છે। જ્યાં રાજસ્થાન સરકાર છે, અહીંયા 8000 રૂપિયા વાર્ષિક આવક થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે। કેન્દ્ર સરકાર વાર્ષિક 6000 રૂપિયા આપે છે, એ વધારીને પોતે સરકારે 2000 રૂપિયા વધારીને 8000 રૂપિયા કરી દીધા છે। વધેલી રકમ રાજ્ય સરકાર ભોગવશે। સરકારના આ નિર્ણયની રાજ્યના 55,70,870થી વધુ ખેડૂતોને ફાયદો થશે। મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો। જય માતાજી મિત્રો, જય હિન્દ।